નવસારી શહેરમાં આંગણવાડી વર્કરો દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈ વિશાળ રેલી યોજાઈ હતી। છેલ્લા 3 દિવસથી હડતાળ પર ઉતરેલી આંગણવાડી વર્કરો મોટી સંખ્યામાં રેલીમાં જોડાઈ હતી અને પોતાની માંગણીઓ અંગે સરકાર સમક્ષ જોરદાર રજૂઆત કરી હતી। નવસારી શહેરમાં આંગણવાડી વર્કરો દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈ વિશાળ રેલી નવસારી જૂના ઠાણા ખાતેથી કલેક્ટર કચેરી સુધી યોજવામાં આવી હતી। નવસારી જિલ્લા કોંગ્રેસની આગેવાનીમાં યોજાયેલી આ રેલીમાં ધારાસભ્ય અનંત પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા। રેલી દરમિયાન આંગણવાડી બહેનોએ પોતાની માંગણીઓના સમર્થનમાં નારા લગાવ્યા હતા। રેલી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી। कचौरी दो समोसा, तेरा क्या भरोसा, एक कचौरी दो समोसा, तेरा क्या भरोसा। हाय रे मोदी, हाय रे मोदी, हाय रे मोदी। જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આંગણવાડી વર્કરોએ જણાવ્યું હતું કે લાંબા સમયથી તેમની માંગણીઓ પ્રત્યે ઉદાસીન વલણ અપનાવવામાં આવી રહ્યું છે, જેના કારણે તેઓને હડતાળ અને રેલીનો માર્ગ અપનાવવો પડ્યો છે। આંગણવાડી વર્કરોએ ચેતવણી આપી હતી કે તાત્કાલિક તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। नहीं तो खुर्सी મળવું જોઈએ। ત્યારે આ સરકાર એમની અમલવારી કરતું નથી અને વારંવાર આપણી બહેનોનું શોષણ કરીને જ્યારે કોઈ પણ આજે અમે આંગણવાડી વર્કરો અને હેલ્પર બહેનો કોર્ટે જે હુકમ કરેલો છે 20 ઓગસ્ટ 2025 ના રોજ 2 જજ ભેગા મળીને નક્કી કરેલું છે કે આંગણવાડી વર્કરોને ઓછામાં ઓછું લઘુત્તમ વેતન મળવું જોઈએ। તેમ છતાં 6 માસ પૂરા થવા આવીએ હજુ પણ એમને પેટમાંનું પાણી હલતું નથી। વિધાનસભામાં અનંતભાઈ એ વારંવાર રજૂઆત કરી છતાં પણ એમને સ્વીકાર કરેલ નથી અને અમે 5 તારીખથી મોબાઈલની ઓનલાઈન કામગીરી સદંતર બંધ કરેલી છે અને 18, 19 અને 20 3 દિવસથી આંગણવાડીને તાળા મારી દીધા છે। કેટલા આખા રાજ્યમાં આંગણવાડી વર્કરો ધમાલ કરી રહી છે, હડતાળ પર ઉતરી રહી છે, બહેનોનું આંદોલન ચાલુ રહ્યું છે। તેમ છતાં 3 દિવસ આજે સતત પૂરા થવા આવી રહ્યા છતાં પણ એમનું પેટનું પાણી હલતું નથી અને સરકાર જો હવે આવેશમાં આવી અમારો પગાર જાહેર ન કરે તો ઉગ્ર આંદોલન કરીશું। શકુંતલાબેન ઠાકોર, નવસારી। કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ અને આગેવાનોની સાથે આજે રેલી કાઢીને આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું છે। એમના મૂળ પાયાના પ્રશ્ન, જેમનો પગાર વધારાની વાત છે, એમનો સમયસર એમને ગરમ નાસ્તાનું તેમજ ફળનું બિલ મળી જવું જોઈએ। તેવી જ રીતે એમને જે કામગીરીના બદલામાં વેતન 25,000 રૂપિયા મળવું જોઈએ અને એની સાથે સાથે જે રીતે 27 રૂપિયામાં ધાત્રી માતાને અને સગર્ભા બહેનોને જે જમવાનું મળે છે એ 27 રૂપિયાનું મળે છે। અત્યારે જોવા જઈએ તો 30 રૂપિયાના વડાપાઉં પણ નથી મળતા, ત્યારે એ જમવાનું 75 રૂપિયા સુધીનું મળે તો કુપોષણને પણ અટકાવી શકાય। બહેનોની માંગણીની સાથે અમે છે આવનારા સમયમાં માંગણી ન સ્વીકારવામાં આવે તો અમે અમારું ઉગ્ર આંદોલન કરીશું।